એક તરફ માથે તપતો સૂરજ છે અને તેવામાં જ વરસાદની આગાહી થઈ રહી છે। ચિંતા કરવાની જરૂર નથી। હું માવઠાની વાત નથી કરી રહી, પરંતુ હું વાત કરી રહી છું ચોમાસાની। અને ખેડૂતો માટે આવ્યા છે એક સારા સમાચાર। કયા સારા સમાચાર છે અને કોણે આપ્યા છે એ આપને જણાવીએ। આગાહીકારનું જો માનીએ તો આ વખતે સારો વરસાદ રહેવાનો છે। આગાહીકાર કોણ છે તો એ આપને જણાવીએ। રજનીકાંતભાઈ લાલાણી, જેઓ સૌરાષ્ટ્રથી આવે છે અને તેઓ હંમેશ માટે અને લગભગ છેલ્લા 25 વર્ષથી તેઓ આગાહી કરી રહ્યા છે ચોમાસાને લઈને કે ચોમાસું કેવું રહેશે। કારણ કે ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે મોટાભાગના, અને ઘણી જગ્યાએ જ્યાં પાણીની વ્યવસ્થા નથી એવા જે ખેડૂતો છે તેઓની ચિંતા આ વખતે હળવી થવાની છે, કારણ કે તેઓ એક મોટી આગાહી કરી છે। રજનીકાંતભાઈનું કહેવું છે કે આ વખતે ચોમાસું 12 આની રહેવાનું છે। હવે 12 આનીનો મતલબ એ થાય છે કે મધ્યમથી સાધારણ રહેશે। સાધારણનો અર્થ આપણે અહીંયા સારું ચોમાસું રહેશે તેવું આપણે કરી શકીએ છીએ। તો વાવણી 2 અલગ અલગ તબક્કામાં પણ થઈ શકે છે। એટલે ખેડૂતોને ચિંતા હોય છે કે વાવણી ક્યારે કરવી, તો 2 તબક્કામાં તેઓ વાવણી કરી શકે છે। 25 જૂનથી પહેલાનો સારો વરસાદ થઈ શકે છે। આ સાથે વરસાદના અલગ અલગ 6 રાઉન્ડ આવવાના છે। 1 2 નહીં, 6 અલગ અલગ રાઉન્ડ આવશે। ક્યારે કયો રાઉન્ડ આવશે એ પણ અમે આપને જણાવીશું। તો શ્રાવણ મહિનો આખો કોરો રહી શકે છે। પહેલી જ લાઈનમાં અહીંયા આપને થોડીક ચિંતા થતી હશે, કારણ કે ઘણી વખતે શ્રાવણ મહિનામાં શ્રીકાર વર્ષા થતી હોય છે, પૂર આવતા હોય છે, પરંતુ આ વખતે રજનીકાંતભાઈનું જે અનુમાન છે તે છે કે શ્રાવણ મહિનો કોરો રહેશે। એટલે કે આ સમયે વરસાદ કદાચ છૂટો છવાયો થઈ શકે, પરંતુ એવો સારો વરસાદ કદાચ શ્રાવણ મહિનામાં ન થાય। જુલાઈ સપ્ટેમ્બરમાં જળ હોનારતની શક્યતા છે। આ મોટી 4 આગાહી જે છે તે અમે આપને જણાવી રહ્યા છે। એટલે કે પૂર આવી શકે છે ક્યારે, તો જુલાઈ અને સપ્ટેમ્બરમાં જળ હોનારત થઈ શકે છે। ચોમાસાની વિદાય છેક દિવાળી એટલે કે 22 ઓક્ટોબરે થવાની શક્યતા છે। આ વખતે વિઘ્ન રહેવાનું છે। એનો મતલબ એ થઈ શકાય કે દિવાળી પર આ વખતે ચોમાસું એટલે કે વરસાદનું વિઘ્ન રહી શકે છે। આખી નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા છે। તો આ 2 મોટી આગાહી અહીંયા પણ છે, કારણ કે વરસાદ વખતે પણ ખાસ કરીને જે ખેલૈયાઓ છે તેઓની નવરાત્રી આ વખતે કદાચ બગડી શકે છે, કારણ કે નવરાત્રી સમયે વરસાદ થશે, દિવાળી સમયે પણ વરસાદ થવાનો છે। હવે 2 તબક્કામાં જે વાવણીની વાત કરવામાં આવી છે, કયા એ 2 તબક્કા છે જ્યારે ખેડૂતોએ ખાસ સાવધાની રાખવાની છે વાવણી ક્યારે કરવાની છે, કારણ કે વાવણીનો જે સમય હોય છે એ બહુ જ અગત્યનો હોય છે। એના આધારે જ આખી સિઝન નક્કી થતી હોય છે કે કઈ રીતે આ વખતે પાક થશે, કેટલો સારો પાક થશે। તો પ્રથમ વાવણી ક્યારે, તો પ્રથમ વાવણી 25 જૂનથી 28 જૂન દરમિયાન ખેડૂતો કરી શકે છે। આ ખેડૂતો ખાસ આ તારીખો નોંધી લે। ક્યારે વાવણી કરવાની પ્રથમ તબક્કાની, તો 25 થી 28 જૂન દરમિયાન, અને બીજા તબક્કાની જે વાવણી છે તે 2 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન તેઓ કરી શકે છે। આ સમયગાળો એટલા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે આગળના સમયમાં જે વરસાદ કેવો રહેશે, આ સમયમાં જો આપ વાવણી કરો છો તો આગળના સમયમાં જે વરસાદ સારો થાય તો એ પાકને અનુકૂળ રહી શકે છે। હવે કયા મહિનાની કઈ તારીખે વરસાદ, કારણ કે આ સૌથી અગત્યનું છે। અહીંયા જે રજનીકાંતભાઈ કહી રહ્યા છે કે કયા મહિનામાં કઈ તારીખ, આટલી જે ચોક્કસ તારીખ આપી શકે એવા વ્યક્તિ હોય તો અહીંયા આગાહીકાર રજનીકાંતભાઈ છે। હવે મહિનો કયો, તો જૂન મહિનામાં કઈ તારીખે વરસાદ થશે, 25 26 27 28, આ કુલ 4 દિવસ વરસાદ થવાના છે। જુલાઈ મહિનામાં 2 3 6 6 થી 15 અને 17 તારીખ એટલે કુલ 13 દિવસ વરસાદ થશે। ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો અહીંયા ઓગસ્ટ મહિનો આખો કોરો રહી શકે છે। છૂટો છવાય કદાચ વરસાદ થાય, પરંતુ આમ નહિવત વરસાદની શક્યતા છે। સપ્ટેમ્બર મહિનામાં વધારે દિવસો છે, અહીંયા જોઈ શકો છો 3 થી 8 11 12 18 21 થી 30, આમ કુલ 19 દિવસ વરસાદ થશે સપ્ટેમ્બર મહિનામાં। અને ઓક્ટોબર મહિનામાં 1 2 3 17 થી 20 એટલે કુલ 7 દિવસ આ રીતે વરસાદ થશે। તો સૌથી વધારે વરસાદ ક્યારે થશે, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે। 19 દિવસ આ વરસાદ રહી શકે છે। તો કયા મહિનામાં કેટલો વરસાદ એ અમે આપને જણાવ્યો। હવે કેટલો વરસાદ થશે, કઈ તારીખે વરસાદ થશે એ આપને જણાવી દીધું, કેટલો વરસાદ થશે એ જણાવીએ, કેટલા ઇંચ વરસાદ થશે। ખાસ કરીને જે રજનીકાંતભાઈ છે તે સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે, સૌરાષ્ટ્રથી આવે છે, એટલે મોટાભાગની તેમની આગાહી સૌરાષ્ટ્ર આધારિત હોય છે। અને એ સૌરાષ્ટ્રની જો મુખ્ય આપણે વાત કરીએ તો કયા જિલ્લામાં કેટલો વરસાદ આપ જોઈ શકો છો।
જ્યાં લાલ કલર અહીંયા દેખાઈ રહ્યો છે એ વિસ્તારની આપણે મુખ્યત્વે આપણે વાત કરી રહ્યા છીએ. બીજા વિસ્તારમાં એવું નથી કે વરસાદ નહીં થાય, પરંતુ જે આગાહી છે આ વિસ્તાર પૂરતી છે, એટલા માટે અમે આપને જણાવી રહ્યા છે. તો મોરબીમાં 41 ઇંચ, સુરેન્દ્રનગરમાં 37 ઇંચ, બોટાદમાં 40 ઇંચ, ભાવનગરમાં 40 ઇંચ, અમરેલીમાં 39 ઇંચ, રાજકોટમાં 45 ઇંચ, જામનગરમાં સૌથી વધુ અહીંયા દેખાઈ રહ્યા છે 53, અને દ્વારકામાં પણ વધુ છે 55 ઇંચ, પોરબંદરમાં 47 ઇંચ, જૂનાગઢમાં 51 ઇંચ, ગીર સોમનાથમાં 53 ઇંચ વરસાદ થશે. તો સૌથી વધુ આપ જોઈ શકો છો દ્વારકા અને જામનગરમાં 55 થી 53 ઇંચ અહીંયા વરસાદ થઈ શકે છે. એટલે આ વિસ્તારોમાં કદાચ પૂરની શક્યતા છે, અથવા તો વધુ વરસાદ આ વિસ્તારોમાં ન થાય તેવી આગાહી અહીંયા કરવામાં આવી છે. હવે વાત કરીએ ક્યારે વરસાદની ખેંચ અને ક્યારે અતિવૃષ્ટિ, એટલે વરસાદ ક્યારે ખેંચાશે અને ક્યારે સૌથી વધુ થઈ શકે છે એ વિસ્તાર એ દિવસોની આપણે વાત કરીશું. તો 19 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી વરસાદ નહિવત રહેશે. છૂટોછવાયો થાય પરંતુ ઓછો રહી શકે છે. હવે 2 થી 17 જુલાઈ પૂર આવે એવો વરસાદ થશે. જુલાઈ મહિનો જ્યારે પૂરની શક્યતાઓ સૌથી વધુ રહેવાની છે, એ પણ કઈ તારીખોમાં? તો 2 થી 17 જુલાઈ વચ્ચે. 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન જળ હોનારત અને નુકસાન પણ સંભવિત છે. હવે આ સમયે જળ હોનારત થઈ શકે, નુકસાન પણ થઈ શકે, કારણ કે ઘણી વખતે આપણે જોયું છે કે જ્યારે અરબી સમુદ્રમાં એક વાવાઝોડા સ્વરૂપે આવતું હોય છે, જોરદાર પવન ફૂંકાતા હોય છે, તો તેવા સમયે જળ હોનારતની સાથે જે પવન રૂપી જે આફત આવતી હોય છે એ નુકસાન નોતરી શકે છે. અત્યારે વાવાઝોડાની કોઈ શક્યતા અહીંયા વર્તવામાં નથી આવી, પરંતુ પવન અને વરસાદ અહીંયા નુકસાન પહોંચાડી શકે છે. એટલે ખેંચ ક્યારે છે, વધુ વરસાદ ક્યારે થશે, એ તમામ આગાહી સાથે, એટલે તારીખોની સાથે અહીંયા તેઓએ આગાહી કરી છે, જે અમે આપને જણાવ્યું છે. કારણ કે રજનીકાંતભાઈ છેલ્લા 25 વર્ષથી આગાહી કરે છે. ગયા વર્ષે પણ તેમણે જે આગાહી કરી હતી એ સચોટ સાબિત થઈ હતી, અને આ વખતે પણ તેમણે જે આગાહી કરી છે, હવે એ જોવાનું રહેશે કે એ આગાહી કેટલા ટકા સાચી ઠરે છે. કારણ કે ભૂતકાળ તેમનો એ કહી રહ્યો છે કે જે કહે છે ને આપણામાં કે જો મેં બોલતા હું વો મેં કરતા હું, પરંતુ તે જે બોલે છે એવું થાય છે, એવું આપણે જોયું છે. અને એટલા માટે જ અમે કહી શકીએ છીએ કે તેમની આગાહી સચોટ સાબિત થતી હોય છે. પરંતુ કુદરત છે, કુદરત ક્યારે ફંટાઈ પણ જાય છે, એનો કોઈ ભરોસો નથી હોતો. આકાશી કશના આધારે તેઓ આ આગાહી કરતા હોય છે, વર્ષા વિજ્ઞાનના આધારે તેઓ આગાહી કરે છે, અને એ સાચી ઠરતી હોય છે. માટે ખેડૂતો માટે આ અગત્યની જે માહિતી છે એ અમે આપને પૂરી પાડી છે.